નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો જેમ કે આપણને ખ્યાલ છે એ પ્રમાણે કોન્સ્ટેબલ પીએસઆઈની આવનાર પરીક્ષામાં થોડુંક જોઈ લઈએ, અમુક મિત્રોને ખ્યાલ નહીં હોય તો, કે કોન્સ્ટેબલને પીએસઆઈમાં લગભગ આપણે જોઈએ તો પીએસઆઈમાં 25 માર્ક્સનો ઇતિહાસ, ભૂગોળ ને સાંસ્કૃતિક વારસો છે। તેમાંથી આપણે જોઈ શકીએ કે 5 માર્ક્સ જેવું ગુજરાતનો ભૂગોળ ગુજરાતનો વારસો પૂછાઈ શકે એમ છે। ત્યારબાદ કોન્સ્ટેબલમાં 50 માર્ક્સનો છે, તો એમાં બહુ 8 થી 10 માર્ક્સ એ ગુજરાતનો વારસો પૂછાઈ શકે એવું છે। તો આઈસી કે એકેડમીની આ સરસ મજાની પીડીએફ છે, જે સિરીઝ પતશે એટલે હું આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઈશ। ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, સારા એવા ચેપ્ટરો છે ને લગભગ આપણે કોન્સ્ટેબલ પીએસઆઈ માટે પૂરતા થઈ રહેવા છે। 73 પેજનું છે। તો અનુક્રમણિકા આપણે જોઈ લઈએ, કઈ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ। ગુજરાતની શિલ્પ અને સ્થાપત્ય કલા જોઈશું આપણે। પ્રકરણ 2 ગુજરાતની સંગીત કળા છે। ગુજરાતની ચિત્રકળા, ગુજરાત નાટ્ય કળા, ગુજરાતના સંગ્રહાલયો, ગ્રંથાલયો, વિદ્યાપીઠ છે તેની ચર્ચા કરીશું। ગુજરાતની વેશભૂષા, આભૂષણો, ખાનપાન એની ચર્ચા કરીશું। ગુજરાતના લોકમેળા અને મહોત્સવ, ગુજરાતના લોકનૃત્યો, ત્યારબાદ ગુજરાતના લોકભરત અને મોતી પરોવવાની કળા, ગુજરાતના પ્રવાસધામો, સંતો, સમાજસેવકો, ગુજરાતની બોલીઓ અને સાંસ્કૃતિક વારસાના હેતુલક્ષી પ્રશ્નો અંતમાં જોવાના છીએ। એટલે લગભગ 10 થી 15 જેટલા લેક્ચર બનશે, એમાં આખી પુસ્તક આપણે આવરી લઈશું। ધીમે ધીમે રોજ જોતા રહેશો તો વાંધો નહીં આવે। રિવિઝન કરવા માટે પીડીએફ યુઝ કરી શકો અથવા સ્પીડમાં વિડીયો જોઈ શકો। મેં 2-3 વાર જે પીડીએફ વાંચેલ છે, તો વધુ સમય નહીં લઈને શરૂ કરીએ આજનો પ્રથમ લેક્ચર। તો ચેપ્ટર આપણે જોયું તે પ્રમાણે ચેપ્ટર 1 ગુજરાતની શિલ્પ અને સ્થાપત્ય કલા। અશોકના શિલાલેખની વાત કરવામાં આવેલ છે, જે અવારનવાર પરીક્ષામાં પૂછાતો એક મહત્વનો પ્રશ્ન છે કે મૌર્ય સમ્રાટ અશોકે ગુજરાતમાં ગિરનારની તળેટીમાં દામોદર કુંડ પાસે શિલાલેખ કોતરાવેલ હતું। કુંડ તમને પૂછી શકે કયા કુંડ પાસે, તો દામોદર કુંડ યાદ રાખવું। આ શિલાલેખ બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં કોતરાયેલ છે। તો આ જે ડાર્ક લાઇનથી કરેલ છે તે મુદ્દાઓ ધ્યાને લેવા। બ્રાહ્મી લિપિ અને ભાષા કઈ હતી? પાલી। ત્યારબાદ આગળ જોઈએ તો અશોકના શિલાલેખની શોધ કર્નલ ટોડે કરી હતી। કોણે કરી? કર્નલ ટોડે। આ શિલાલેખને સૌપ્રથમ જેમ્સ પ્રિન્સેપે ઉકેલ્યો હતો। તો ઉકેલનાર જેમ્સ પ્રિન્સેપ, શોધનાર કર્નલ ટોડ। દામોદર કુંડ પાસે આ આવેલ છે, જેમાં ભગવાન ઇન્દ્રજીએ સુધારા કર્યા, જેઓ ગુજરાતી હતા। તો અશોકના શિલાલેખ સાથે સંકળાયેલ ગુજરાતી કોણ? તો ભગવાનલાલ ઇન્દ્રજી। અશોકનો શિલાલેખ ધર્મનો ઉપદેશ આપે છે, તે મહત્વનો છે, યાદ રાખજો। અશોકના શિલાલેખ તેના 14 શિલાલેખો પૈકીનો એક છે। તો અશોકના ટોટલ કેટલા શિલાલેખો છે? 14 જેટલા, જેમાં નૈતિક નિયમો આપેલા છે। શોધ કર્નલ ટોડ, ઉકેલનાર જેમ્સ પ્રિન્સેપ ને સુધારો કોણે કર્યો? ડૉક્ટર ભગવાનલાલ ઇન્દ્રજીએ। આગળ છે રુદ્રમહાલય સિદ્ધપુર ખાતે જે આવેલ છે, તેની આપણે વાત કરવાના છીએ। તો સોલંકી યુગ દરમિયાન બંધાયેલ રુદ્રમહાલય સિદ્ધપુરમાં સરસ્વતી નદીના કિનારે આવેલ છે। તમને પૂછી શકે કઈ નદીના કિનારે? તો સરસ્વતી નદીના। રુદ્રમહાલયના બાંધકામની શરૂઆત મૂળરાજ સોલંકી દ્વારા થઈ હતી, પરંતુ મૂળરાજ સોલંકીના સમયમાં રુદ્રમહાલયનું કામ પૂર્ણ થઈ શક્યું નહોતું। શરૂઆત કોણે કરાવી? મૂળરાજ સોલંકીએ, સરસ્વતી નદીના કિનારે જે આવેલ છે। આથી સિદ્ધરાજ જયસિંહે રુદ્રમહાલયનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું। રુદ્રમહાલય ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત છે। તો પ્રશ્ન બની શકે કે ગુજરાતની પ્રથમ બહુમાળી ઇમારત કઈ? તો રુદ્રમહાલય। રુદ્રમહાલય 2 માળનો છે અને તેની ઊંચાઈ 150 ફૂટની છે। અલાઉદ્દીન ખિલજીએ રુદ્રમહાલયનો ધ્વંસ કર્યો હતો, તે યાદ રાખજો। કોણે કર્યો હતો? અલાઉદ્દીન ખિલજી। રાણકી વાવ અથવા રાણીની વાવ, પાટણ, અવારનવાર પ્રશ્ન પૂછાતો હોય છે। તો પાટણની રાણકી વાવ સોલંકી વંશના શાસક ભીમદેવ પ્રથમના રાણી ઉદયમતીએ બનાવી। યાદ કેવી રાખવાનું? ઉંદર, ઉદયમતી દ્વારા રાણકી વાવ
કારણ કે મિનર દેવી અમુક વાર મને તો કન્ફ્યુઝ થઈ જતું હોય છે, એટલે આવી રીતે મેં યાદ રાખેલ છે. રાણકી વાવની યુનેસ્કો દ્વારા 2014માં વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સ્થાન આપવામાં આવ્યું હતું. આ વાવ જમીનથી 7 માળ ઊંડી આવેલી છે. આ વાવની શોધ આઝાદી પશ્ચાત થઈ હતી. ત્યારબાદ આગળ જોઈએ તો આઈસી ફેક્ટ જે મહત્ત્વના છે અને તમારે યાદ રાખવા જ પડે એવા છે. જોઈએ, વર્ષ 2014માં પાટણની રાણકી વાવની યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો મળ્યો, જે 7 માળ ઊંડી છે. મૌર્ય સમ્રાટ અશોકનો શિલાલેખ બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં કોતરાવેલ છે. તો આ યાદ રાખજો. રુદ્રમાલયનું નિર્માણ મૃણાલ સોલંકીએ કર્યું હતું, પરંતુ સિદ્ધરાજ જયસિંહે તેનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. તો આ મહત્ત્વના ફેક્ટ હતા. ફરીથી એકવાર જોઈ લઈએ તો વર્ષ 2014માં પાટણની રાણકી વાવને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટમાં દરજ્જો મળ્યો, જે કેટલી માળ ઊંડી છે? 7 માળ ઊંડી. મૌર્ય સમ્રાટ અશોકનો શિલાલેખ બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં કોતરાયેલ છે. રુદ્રમાલયનું નિર્માણ મૃણાલ સોલંકી કર્યું હતું, પરંતુ સિદ્ધરાજ જયસિંહે તેનું બાંધકામ પૂર્ણ કરાવ્યું હતું. આગળ છે સીદી સૈયદની જાળી અમદાવાદ. તો સીદી સૈયદી ભદ્રમાં લાલ દરવાજા પાસે બંધાવેલી સીદી સૈયદની મસ્જિદ તેની જાળીઓ માટે પ્રખ્યાત છે. અહીં 3 મોટી જાળીઓ આવેલી છે. સીદી સૈયદની જાળી 4 મીટર લાંબી અને 2.25 મીટર પહોળી છે. આ જાળીમાં વૃક્ષની ડાળીમાંથી રચાયેલી આકૃતિઓ આવેલી છે. સીદી સૈયદની જાળી ઈસવીસન 1572માં બંધાવી હતી, જે સળંગ પથ્થરમાંથી બનાવવામાં આવી છે. કયા વર્ષમાં? 1572માં. આ જાળીમાંથી એક જાળી કાઢીને લોર્ડ કર્જન પોતાની સાથે લઈ જઈ રહ્યા હતા. તે મુંબઈ જતી વખતે ભાગ્યે પડી હતી. ત્યારબાદ સિલ્વરની જાળી પ્રતિકૃતિ સ્વરૂપે સાથે લઈ ગયા હતા. આગળનો પ્રશ્ન છે અથવા ટોપિક છે મોઢેરાનું સૂર્ય મંદિર. મોઢેરા તાલુકો યાદ રાખજો, બહુચરાજી ને જિલ્લો મહેસાણા. ઈસવીસન 1026-27 દરમિયાન ભીમદેવ પહેલાએ મોઢેરાના સૂર્ય મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. વર્ષ અને તેના નિર્માણકર્તાનું નામ યાદ રાખજો. કોણે? ભીમદેવ પહેલાએ. મોઢેરાના સૂર્ય મંદિરમાં 3 ભાગો છે: ગર્ભગૃહ, અંતરાલ અને સભા મંડપ. મોઢેરાનું સૂર્ય મંદિર પૂર્વ દિશામાં આવેલું પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલું હતું કે સૂર્યનું કિરણ અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્યની પ્રતિમાના મધ્યમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિરનું ગર્ભગૃહ પ્રકાશથી ઝળહળી ઉઠતું હતું. મોઢેરાના સૂર્ય મંદિરમાં સૂર્યની 12 વિવિધ મૂર્તિઓ અંકિત થયેલ છે. મંદિરનું નકશીકામ ઈરાની શૈલીમાં થયેલ છે. તો એ યાદ રાખજો. કઈ શૈલીમાં? ઈરાની શૈલીમાં. મંદિરની બહારના જળકુંડની ચારે બાજુ નાના નાના કુલ 108 મંદિર આવેલા છે. મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલ છે. તે યાદ રાખજો. કઈ નદી? પુષ્પાવતી નદીના કિનારે. મોઢેરામાં દર જાન્યુઆરી માસમાં ઉત્તરાજ મહોત્સવનું આયોજન થાય છે. કયા મહિનામાં? જાન્યુઆરીમાં. ને કયો મહોત્સવ? ઉત્તરાજ મહોત્સવ. કોની સાથે સંકળાયેલ છે? તો મોઢેરાના સૂર્ય મંદિર સાથે. ત્યારબાદ આગળની તરફ વધીએ મિત્રો તો અડાલજની વાવ ગાંધીનગર ખાતે આવેલ છે. તો અમદાવાદથી 18 કિલોમીટર દૂર આવેલી અડાલજની વાવ ઈસવીસન 1499માં રાણી રૂડાબાઈએ તેમના પતિ વીરસિંહની યાદમાં બંધાવી હતી. વર્ષ યાદ રાખજો. કયા વર્ષમાં? 1499માં. ક્યાં આવેલ છે? અમદાવાદથી 18 કિલોમીટર દૂર અડાલજની વાવ ગાંધીનગર ખાતે આવેલ છે. આ વાવમાં 5 માળ અને 3 દ્વાર છે. રાણકી વાવમાં 7 માળ છે. તે યાદ રાખજો. વાવની કુલ લંબાઈ 84 મીટર છે. અડાલજની વાવના સ્થપતિ ભીમાપુત્ર માણસા છે. વાવની અંદર સંસ્કૃત ભાષામાં લેખ આવેલ છે, જેના પરથી તેના બાંધકામની માહિતી મળે છે. કહેવાય છે કે જે મોહમ્મદ બેગડો હતો તેનો સમય હતો ત્યારે જે આ વીરસિંહની પત્ની હતી અથવા પત્ની હતા તેમણે કહ્યું હતું કે જો આવી રીતે તે વાવ બનાવી આપે તો એની જોડે લગ્ન કરવા તેઓ તૈયાર થઈ જશે. ત્યારબાદ તેમણે આ વાવનું બાંધકામ પૂર્ણ કરાવી અને પોતાના દેહનો ત્યાં ત્યાગ કરેલ હતો અથવા આત્મહત્યા તેમણે આ વાવમાં કરી લીધેલ હતી. આવી કંઈ વાર્તા આની સાથે અથવા ઇતિહાસ આની સાથે જોડાયેલ છે.
ત્યારબાદ ઝળહળતો પ્રશ્ન સુદર્શન તળાવ અવારનવાર પૂછાય તે જૂનાગઢ ખાતે આવેલ છે. સુદર્શન તળાવ ગિરિનગર હાલનું ગિરનાર છે પાસે ચંદ્રગુપ્ત મૌર્યના સુબા પુષ્પગુપ્ત વૈશ્યએ બંધાવ્યું હતું. સુદર્શન તળાવ સોનરેખા સુવર્ણસિક્તા નદી આગળ બંધ બાંધીને બનાવવામાં આવ્યું છે. તો નદીનું નામ યાદ રાખજો. સ્કંદગુપ્તના સુબા સુવિશાખ અને ચક્રપાલિતે આ તળાવનું સમારકામ કરાવ્યું હતું. સુવિશાખે સુદર્શન તળાવનું સમારકામ સ્વખર્ચે કર્યું હતું. તો થોડાક અહીંયા મહત્વના ફેક્ટ છે તે જોઈ લઈએ. પુષ્પગુપ્ત વૈશ્ય એ સૌપ્રથમ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. ત્યારબાદ તુષાશ્વ આવ્યા જેમણે સિંચાઈ માટે નહેરોનું નિર્માણ કરાવ્યું. સુવિશાખ તેમણે સમારકામ અગાઉ કરતાં સુંદર સરોવરનું નિર્માણ કરાવ્યું અને ચક્રપાલિતે સમારકામ અને ભગવાન વિષ્ણુનું મંદિર બંધાવ્યું. તો સુદર્શન તળાવ સાથે કયા ભગવાનનું મંદિર સંકળાયેલ છે એવું એ પૂછી શકે તો ભગવાન વિષ્ણુનું મંદિર તેની સાથે જોડાયેલ છે તે યાદ રાખવું. આઈસ ફેક્ટમાં જોઈએ તો મોઢેરાનું સૂર્ય મંદિર ભીમદેવ પ્રથમે પુષ્પાવતી નદીના કિનારે બંધાવ્યું હતું. અડાલજની વાવ ઈસવીસન 1499માં રૂડાબાઈએ તેમના પતિ વીરસિંહની યાદમાં બંધાવી હતી. સુદર્શન તળાવનું નિર્માણ પુષ્પગુપ્ત વૈશ્યએ કરાવ્યું હતું તે યાદ રાખવું. ત્યારબાદ અક્ષરધામ ગાંધીનગર ખાતે જે આવેલ છે તેની વાત કરીએ તો ગાંધીનગરનું એક અનોખું આકર્ષણ અક્ષરધામ છે. અક્ષરધામનું નિર્માણ 2 નવેમ્બર 1992માં શરૂ કરવામાં આવેલ હતું. ગાંધીનગરમાં આવેલ અક્ષરધામ પર 24 સપ્ટેમ્બર 2002ના રોજ આતંકવાદી હુમલો થયો હતો. અક્ષરધામ 23 એકરના વિશાળ સંકુલમાં આવેલું છે. અક્ષરધામ રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી બનાવવામાં આવ્યું જે 108 ફૂટ ઊંચું, 240 ફૂટ લાંબુ અને 131 ફૂટ પહોળું છે. અક્ષરધામ સંકુલમાં 7 ફૂટથી પણ ઊંચી ભગવાન સ્વામિનારાયણની પ્રતિમા આવેલી છે. તો આ થઈ કંઈક અક્ષરધામની વાત. ત્યારબાદ આપણે આગળની તરફ વધીએ તો એમાં છે કાંકરિયા તળાવ અમદાવાદ. તો જોઈએ આપણે ક્યાં પહોંચ્યા હતા. કાંકરિયા તળાવ અમદાવાદ. કાંકરિયા તળાવનું નિર્માણ કુતુબુદ્દીન અહેમદ શાહે કર્યું હતું. તો યાદ રાખજો કોણે? કુતુબુદ્દીન અહેમદ શાહે. એમાં તમને જલાલ ખાન એવું એ ઓપ્શનમાં આપી શકે છે. કુતુબુદ્દીન ઐબક ના આવે એની ખાસ તકેદારી લેવી. કાંકરિયા તળાવને હોજે કુતુબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો હોજે કુતુબ તરીકે કયું સ્થાપત્ય ગુજરાતમાં આવેલ છે તો કાંકરિયા તળાવ. 75 એકર જેટલી જમીન રોકતા આ તળાવનો ઘેરાવ લગભગ 2 કિલોમીટર જેટલો અને વ્યાસ 650 મીટર છે. તળાવની અંદર 60 મીટર લાંબી એવી 34 બાજુઓ આવેલી છે. તો કેટલી બાજુઓ સાથે જોડાયેલ છે? 34 બાજુઓ. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે તળાવની વચ્ચે નગીનાવાડી આવેલી છે જે તળાવની સુંદરતામાં વધારો કરે છે. નગીનાવાડીનું નિર્માણ કુતુબુદ્દીન અહેમદ શાહે કરેલ હતું. 34 બાજુઓ સાથે સંકળાયેલ આ કાંકરિયા તળાવ ક્યાં આવેલ છે? અમદાવાદ ખાતે. મણિમંદિર મોરબી. મોરબી ખાતે આવેલું મણિમંદિર સૌરાષ્ટ્રની એક પ્રેમ કથાનું પ્રતીક છે. અહીં આ મંદિર મોરબીના રાજવી વાઘજી ઠાકોર બીજાએ પોતાની પત્ની મણિબાની યાદમાં બંધાવ્યું હતું. ગુજરાતના તાજમહેલ તરીકે પણ આને ઓળખવામાં આવેલ છે. વાઘ મહેલ તરીકે ઓળખાતા આ મંદિરમાં લક્ષ્મીનારાયણ, રાધાકૃષ્ણ વગેરે જેવા અનેક મંદિરો આવેલા છે. અહીં આ મંદિરમાં 130 જેટલા રૂમ પણ આવેલા છે. મણિમંદિરને ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે. તો કયા મંદિરને ગુજરાતના તાજમહેલ તરીકે ઓળખવામાં આવે છે એવો પ્રશ્ન બને તો મણિમંદિરનું તેમાં સમાવેશ થતો આપણને જોવા મળે છે. આઈસ ફેક્ટમાં જોઈએ તો હોજે કુતુબ તરીકે ઓળખાતું કાંકરિયા તળાવ કુતુબુદ્દીન અહેમદ શાહે બંધાવ્યું હતું. વાઘજી ઠાકોર બંધાવેલ મણિમંદિર ગુજરાતનો તાજમહેલ કહેવાય છે. ત્યારબાદ આગળ જે ગુજરાત વિદ્યાપીઠ જે અમદાવાદ ખાતે આવેલ છે
ભારતના યુવાનોમાં શિક્ષણનો સંચાર કરવા તેમજ દેશની ક્રાંતિકારી પ્રવૃત્તિને પ્રેરણા આપવા ઈસવીસન 1920માં ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કરવામાં આવી હતી. ગુજરાત વિદ્યાપીઠના પ્રથમ કુલપતિ ગાંધીજી હતા. ગુજરાત વિદ્યાપીઠ આજ રોજ પણ ગાંધી વિચારો અનુલક્ષીને શિક્ષણ આપતી સંસ્થા છે. તો તેની જે સ્થાપના ક્યારે કરવામાં આવી એવો પ્રશ્ન બની શકે તો 1920માં. આગળ જોઈએ તો સોમનાથ મંદિર ક્યાં આવેલ છે? ગીર સોમનાથ ખાતે. સોમનાથ મંદિર ચંદ્ર એ ચાંદીનું, શ્રી કૃષ્ણ એ સુખડનું અને ભીમદેવ પહેલાંએ પથ્થરનું બંધાવેલ છે. સોમનાથ મંદિર મહમ્મદ ગઝનીએ અને અલાઉદ્દીન ખિલજીએ ધ્વંસ કર્યું હતું. સોમનાથ મંદિરના શિવલિંગની પ્રતિષ્ઠા ક્યારે સ્થાપવામાં આવી? 1951માં ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ દ્વારા, જે આપણા સૌપ્રથમ રાષ્ટ્રપતિ હતા, જેમને આપણે કહીએ ને ભારતના અજાત શત્રુ, જેમનો કોઈ દુશ્મન ના હોય એવા હતા તેઓ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. સોમનાથ મંદિર શૈવ સંપ્રદાયના 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ, એટલે મહત્વનું છે કે 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ કયું છે? સોમનાથ મંદિરનું. સોમનાથના રક્ષણ અર્થે હમીરજી ગોહિલ વીરગતિ પામ્યા હતા. વેગડા ભીલની પણ આની જોડે સરસ મજાની વાતો સંકળાયેલી છે. સોમનાથ મંદિર હિરણ કપિલા અને સરસ્વતી નદીના સંગમ સ્થાને આવેલ છે. હિરણ કપિલા ગોદાવરી તો ના આવે, પણ બીજી કોઈ પણ નદી આની જોડે મિક્સ કરી દે, આ ગોદાવરી એ કરી દે, તો કોઈ નદી ત્યાંની નજીકની ને ઓપ્શનમાં આપી દે તો આ એ ખાસ યાદ રાખવું, હિરણ કપિલા સરસ્વતી. સોમનાથ મંદિરની અહીંયા વાત કરેલ છે. ચંદ્ર એ ચાંદીનું, શ્રી કૃષ્ણ એ સુખડનું અને ભીમદેવ પ્રથમ દ્વારા પથ્થરનું મંદિર બાંધકામ કરવામાં આવેલ હતું. દ્વારકા મંદિર દેવભૂમિ દ્વારકા ખાતે આવેલ છે. તો ગોમતી નદી, હા ગોમતી ત્યાં મૂકી દે ઓપ્શનમાં. હિરણ કપિલા સરસ્વતીનું ગોમતી આપેલ પૈકી કઈ નદી ત્રિવેણી સંગમમાં સમાવેશ થતો નથી? તો યાદ રાખવું. નદીના કિનારે આવેલ દ્વારકા મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે, જે પદ્મનાભે બંધાવ્યું હતું. તો દ્વારકાનું મંદિર કોણે બંધાવ્યું? પદ્મનાભે. ને જગત મંદિર તરીકે કયા મંદિરને ઓળખવામાં આવે છે? તો દ્વારકાના. દ્વારકા મંદિરમાં દિવસ દરમિયાન 5 વાર ધજા ચડાવવામાં આવે છે, યાદ રાખવું. દ્વારકા મંદિરમાં 60 થાંભલા પર તે ઉભેલ છે. દ્વારકા મંદિર કેટલા માળનું છે? 7 માળનું. 7 માળની રાણકીઓ આવે છે ને રૂડાબાઈની વાવ છે તે છે તે કેટલા માળ ઊંડી છે? 5 માળ. ત્યારબાદ છે વડનગરનું કીર્તિ તોરણ. વડનગર સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ કીર્તિ તોરણ મહેસાણા જિલ્લાના વડનગરમાં આવેલ છે. સોલંકી રાજાઓ દ્વારા પોતાની વિજયની સ્મૃતિ રૂપે તોરણો બંધાવતા હતા. વડનગરના કીર્તિ તોરણની ઊંચાઈ 40 ફૂટની છે, જે રેતિયા પથ્થરનું બનેલું છે. આ તોરણના બંને સ્તંભ પર સુંદર મનુષ્યની કૃતિઓ આવેલ છે. આ તોરણને જોવા દેશ વિદેશમાંથી હજારો પ્રવાસીઓ જે આવતા જોવા મળે છે, તે યાદ રાખવું. ત્યારબાદ આગળની તરફ આપણે વધીએ તો ધોળાવીરા, આપણે હડપ્પીય સભ્યતાનું મહત્વનું એવું સ્થળ ધોળાવીરા, જે કચ્છ જિલ્લામાં આવેલ છે, તેની વિશે ચર્ચા કરીએ. તો એમાં જોઈએ કે ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલ છે. ભચાઉ જેઠાલાલ એવી રીતે યાદ રાખવું. સૌપ્રથમ 1967માં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિના અવશેષો મળ્યા હતા. કયા વર્ષમાં? 1967માં. ને હડપ્પા સભ્યતાનું સૌપ્રથમ શોધાયેલ આપણા ગુજરાતમાં નગર હોય તો તે કયું છે? રંગપુર, જે 1931માં શોધાયેલ હતું. ઈસવીસન 1991થી વ્યવસ્થિત રીતે ધોળાવીરાનું સંશોધન કાર્ય જગપતિ જોશી અને રવિન્દ્રસિંહ બિષ્ટના માર્ગદર્શન હેઠળ થયું હતું. આ મહત્વના નામ છે. DJ એવી રીતે યાદ રાખવાનું. ધોળાવીરા જગપતિ જોશી અથવા DJB તો રવિન્દ્ર બિષ્ટ એવી રીતે યાદ રહી જાય, કારણ કે આ નામ પૂછાતા હોય છે.
ધોળાવીરા 3 વિભાગમાં વહેંચાયેલ છે. એકમાત્ર એવું નગર જે 3 ભાગમાં વહેંચાયેલ છે. એટલે 3 ભાગ તો છે નહીં, આમ ધારો કે આ 2 ભાગ છે ને એક ત્રીજો આમ થોડુંક ટેકરા જેવો ભાગ છે, એટલે આપણે 3 ભાગમાં વહેંચાયેલ છે એવું કહીએ છીએ. ધોળાવીરા તેના નગર આયોજન માટે પ્રખ્યાત છે. ધોળાવીરાનો વિસ્તાર 775 મીટર પશ્ચિમ અને 600 મીટર ઉત્તર દક્ષિણ છે. ધોળાવીરામાં નગર આયોજન સંરક્ષણની દ્રષ્ટિએ 4 દિશાએ નગરના 4 દરવાજા હતા. ધોળાવીરાને સ્થાનિક લોકો કોટડા તરીકે ઓળખે છે. તે યાદ રાખવું, કોટડા તરીકે કયા હડપ્પીય સ્થળને અથવા ગુજરાતના કયા સ્થળને ઓળખવામાં આવે છે? તો ધોળાવીરાને. લોથલ તાલુકા, ધોળકા જિલ્લો, અમદાવાદ. સિંધુ ખીણની સંસ્કૃતિનું ઐતિહાસિક સ્થળ લોથલ અમદાવાદથી 80 કિલોમીટરના અંતરે આવેલ છે. લોથલનો અર્થ લાશોનો ઢગલો એવું થાય છે. મોહેંજો-દડોનો એ અર્થ લાશોનો ઢગલો એવું થાય છે, લગભગ મારા વાંચવામાં આવે છે તે પ્રમાણે. લોથલનો સમયગાળો ઈસવીસન 2450 થી 1900 સુધીનો, ઈસવીસન પૂર્વે 2450 થી 1900 સુધીનો માનવામાં આવે છે. એટલે લગભગ આ 500-550 વર્ષનો સમયગાળો હતો. લોથલમાં સૌ પ્રથમ માનવનો વિકાસ થયો હશે, પરંતુ પૂર જેવી સ્થિતિના કારણે તેમનો નાશ થયો હશે તેવું માનવામાં આવે છે. લોથલમાં અંતિમ સંસ્કાર માટે અગ્નિ સંસ્કાર અને દફન વિધિ એમ બંને વિધિ પ્રચલિત હતી, પરંતુ હજી કોઈ ચોક્કસ માહિતી મળી નથી. ક્યાં આવેલ છે? તાલુકો ધોળકો, જિલ્લો અમદાવાદ ખાતે આવેલ છે. લોથલમાં બધા રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. અહીંના મોટા ભાગના મકાનો ગટર વ્યવસ્થા પણ જોવાલાયક છે. લોથલના મોટા સ્નાનાગાર પણ મળી આવ્યા છે. લોથલના મકાનો પકવેલી ઈંટ દ્વારા બનાવેલ હતા. લોથલમાં વાસણ બનાવવા માટે માટી, પથ્થર અને કાંસાનો ઉપયોગ થતો હતો. લોથલમાંથી મુદ્રાઓ, શતરંજની રમત માપવા માટે ઉપયોગમાં લેવાતી માપપટ્ટી મળી આવી છે. આ માપપટ્ટી હાથીદાંતમાંથી બનેલી હતી. લોથલમાં સારા કારીગરો પણ હોવાનું માનવામાં આવે છે. લોકો વૃક્ષ, પશુઓ, સર્પ, વાસણની પૂજા કરતા હોવાનું અહીં માનવામાં આવે છે. ઈસવીસન 1879માં લોથલ એક બંદર હતું. તે પહેલાં દરિયાથી માત્ર 5 કિલોમીટર દૂર હતું, પરંતુ હવે 18 કિલોમીટર દૂર છે. લોથલના સંશોધન કાર્યમાં શ્રી S.R. રાવ, શ્રી ત્રિપુરા રંગનાથ રાવ, જેમનું પૂર્ણ નામ છે, એમના દ્વારા ઘણું યોગદાન આપવામાં આવેલ છે. એકમાત્ર બંદર તો ગુજરાતમાં આવેલ છે, જે કયું છે? લોથલ. તે યાદ રાખવું, પ્રશ્ન પૂછાય છે. ડોકયાર્ડ એવી રીતે જ પ્રશ્ન પૂછાય, ડોકયાર્ડ કયું છે તે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા જિલ્લામાં જે આવેલ છે તેની વાત કરીએ તો એમાં છે ભારતમાં સામર્થ્યની અનુભૂતિ કરાવતા અને એકતા તેમજ અખંડિતતાના પ્રતીક સમાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું ઉદ્ઘાટન 31 ઓક્ટોબર 2013ના રોજ શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે થયું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદા નદી પર આવેલ સાધુ બેટ પર આકાર લેવા જઈ રહી છે, જે વિશ્વની 3જા નંબરની સૌથી ઊંચી પ્રતિમા છે. ક્યાં આવેલ છે? સાધુ બેટ પર. અત્યારે તો નિર્માણે પામી ગઈ, પણ આ પ્રશ્ન છે. સરદાર સરોવરની આ પ્રતિમાની ઊંચાઈ યાદ રાખવી 182 મીટર, જે આપણી સીટો છે એ પ્રમાણે છે. ઈસવીસન અહીં 450 ફૂટની ઊંચાઈ પર દર્શક ગેલેરીમાં સરદાર પટેલના જીવન દર્શનની વિગતો આધુનિક ટેકનોલોજી વડે દર્શાવવામાં આવશે. આઈસ ફેક્ટમાં જોઈ લઈએ તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના ગાંધીજી દ્વારા ક્યારે થઈ? 1920માં. સોમનાથ મંદિર ભારતમાં 12 જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણની કાળા રંગની મૂર્તિ છે. 5 વાર ધજા ચડાવવામાં આવે. 7 માળ ઊંચો છે. 60 જેટલા સ્તંભ છે. તે તમને યાદ રહી ગયા હશે. ત્યારબાદ આગળ છે ગુજરાતના સ્થપતિઓ. પ્રભાશંકર સોમપુરા.
પ્રભાશંકર સોમપુરાનો જન્મ ઈસવીસન 1896માં ભાવનગર જિલ્લાના પાલીતાણામાં થયો હતો. સોમનાથ મંદિરના નિર્માણ કાર્યમાં પ્રભાશંકર સોમપુરાનો અનન્ય ફાળો છે. તેમણે શિલ્પ સ્થાપત્યના અનેક ગ્રંથો લખેલા છે. તેમણે બાંધેલા મંદિરોમાં ભગવાન લકુલીશ મંદિર કાયાવરોહણ ખાતે આવેલ છે, રાણી સતી મંદિર અમદાવાદ, અંબાજી મંદિર બનાસકાંઠા, પંચાસરના દેરા તે મુખ્ય છે. પ્રભાશંકર સોમપુરાને શિલ્પ વિશારદની પદવી મળેલ છે. તો કયા શિલ્પકારને શિલ્પ વિશારદની પદવી મળી છે? તો પ્રભાશંકર સોમપુરાને. દીપાણો ગ્રંથના રચયિતા પ્રભાશંકર સોમપુરા છે. ત્યારબાદ આગળ જોઈએ તો બાલકૃષ્ણ દોશી. ઈસવીસન 1927માં બાલકૃષ્ણ દોશીનો જન્મ પુણેમાં થયો હતો. તેઓ હંમેશા સુનિયોજિત શહેર, રસ્તા અને મકાનો માટે સંશોધન કાર્ય કરતા હતા. તેમના પ્રયાસોથી અમદાવાદમાં સ્કૂલ ઓફ આર્કિટેક્ચર આજે ભારતભરમાં પ્રખ્યાત છે. ચંદીગઢ અને ગાંધીનગરના વિકાસમાં બાલકૃષ્ણ દોશીનો અનન્ય ફાળો રહેલ છે. આઈસ ફેક્ટમાં જોઈએ, બાલકૃષ્ણ દોશીએ વાસ્તુશિલ્પ નામની સંસ્થાની સ્થાપના કરી. તો કોણે વાસ્તુશિલ્પ નામની સંસ્થાની સ્થાપના કરી? તો બાલકૃષ્ણ દોશીએ. અમદાવાદમાં આવેલ સંસ્કાર કેન્દ્રના નિર્માણ કાર્યમાં પણ તેમનો અનન્ય ફાળો રહેલો છે. આગળ જોઈએ તો છે કાંતિભાઈ પટેલ. ઈસવીસન 1925માં જન્મેલા કાંતિભાઈ પટેલનું મૂળ વતન ખેડા જિલ્લાનું સોજિત્રા ગામ હતું. વલ્લભ વિદ્યાનગરમાં આવેલી સરદાર વલ્લભભાઈ પટેલની 4 મીટર ઊંચી પ્રતિમાના તેઓ સ્થપતિ હતા. તેમણે બનાવેલ સ્થાપત્ય માત્ર દેશમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ ખ્યાત છે. તેમણે અમેરિકામાં પણ ગાંધીજીની 2.5 મીટર ઊંચી પ્રતિમાની રચના કરેલી હતી. વર્ષ 2004માં તેમને ભારત સરકાર તરફથી પદ્મશ્રીનો ખિતાબ મળેલ છે. જસુબેન શિલ્પી. તો શિલ્પ સ્થાપત્યમાં સિદ્ધહસ્ત એવા જસુબેન શિલ્પીનો જન્મ મહારાષ્ટ્રના ચંદ્રાપુરામાં થયો હતો. તેઓ અમદાવાદમાં બનાવેલી ઝાંસીની રાણીની ભવ્ય પ્રતિમાથી સુપ્રસિદ્ધ થયેલા છે. મૂર્તિ માટે તેમને 2005માં લિમ્કા બુકમાં સ્થાન મળ્યું હતું. તો આપેલ પૈકી કોને લિમ્કા બુકમાં સ્થાન મળેલ છે એવું પૂછાય તો જસુબેન શિલ્પીને. તેઓ લોકનેતાઓ અને ઐતિહાસિક પ્રતિભાઓના સ્કલ્પચર બનાવવા માટે ખ્યાતનામ હતા. તેમણે 500થી વધારે સ્કલ્પચર બનાવ્યા હતા. તેમણે બનાવેલી 25 ફૂટ ઊંચી સરદાર પટેલની પ્રતિમાને નર્મદા નિગમે કેવડિયા કોલોની ખાતે મૂકેલી છે. આ મહત્વનો પ્રશ્ન છે. બ્રોન્ઝ વુમન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખાય છે? તો તે છે જસુબેન શિલ્પી. રતિલાલ કાંસોદરિયા. ઈસવીસન 1961માં રતિલાલ કાંસોદરિયાનો જન્મ રાજકોટના પ્રેમગઢ ગામે થયો હતો. રતિલાલ મુખ્યત્વે ધાતુ શિલ્પ સાથે સંકળાયેલા હતા. રામસિંહ માલમ. તો કચ્છ જિલ્લાનું સુંદર નકશી કામ રામસિંહ માલમે કર્યું હતું. કચ્છ જિલ્લાના વિમલમાં ભારતકામ, સ્થાપત્ય જેવા અનેક કાર્યો માટે તેમને આજે પણ લોકો યાદ કરે છે. ભુજમાં આવેલ આયના મહેલ રામસિંહ માલમે બંધાવ્યો હતો. તો આયના મહેલ કોણે બંધાવેલ છે? રામસિંહ માલમે. આગળની પરીક્ષાના પ્રશ્નો જોઈ લઈએ તો ભારત વર્ષમાં 4 મઠોની સ્થાપના કોણે કરી? શંકરાચાર્ય. ભારતની માન્યતા પ્રમાણે ગુજરાતમાં કેટલા જ્યોતિર્લિંગ છે? તો 2. એક સોમનાથ ખાતે અને એક દ્વારકા ખાતે આવેલું છે. સિદ્ધપુરનું રુદ્ર મહાલય કોણે બંધાવ્યો? તો મૂળરાજ સોલંકીએ. પાટણની રાણકી વાવ કેટલા માળ ઊંડી? 7 માળ. કયા વર્ષમાં યુનેસ્કોમાં સ્થાન પામી? તે 2014માં. તો આગળના લેક્ચરમાં આપણે ગુજરાતની સંગીત કળા જોઈશું. આશા છે આજનો આ પ્રથમ લેક્ચર આપને ગમ્યું હશે અને ઉપયોગી સાબિત થશે. મળીએ નવા લેક્ચરમાં. ત્યાં સુધી તૈયારી કરતા રહો, રિવિઝન કરતા રહો અને પોતાના લક્ષ્ય તરફ આગળ વધતા રહો. બેસ્ટ ઓફ લક તમામ મિત્રો.